એમના કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશી છે, જેમનો જન્મ વડાલી ઈડર જિલ્લો સાબરકાંઠામાં થયેલો છે. વિદ્યા અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કરેલો છે અને ડિપ્લો સિવિલ એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી MA જેવી શૈક્ષણિક લાયકાત પણ એમણે મેળવેલી છે. અને એ સાથે સાથે એમણે સાહિત્ય સર્જન કરેલું છે, જેમાં એમના કાવ્ય સંગ્રહ કાગળની પ્રથમ તિલ્લા, ત્રાણ, બે પંક્તિના ઘરમાં એ એમના કાવ્ય સંગ્રહ છે. કાવ્ય સંગ્રહની અંદર એમણે તો કે પોતાની આગવી શૈલીની અંદર નીજી કેડી, જેને કહીએ પોતાની રીતે સાહિત્ય સર્જન, કાવ્યનું સર્જન કરેલું છે. એમણે નાટક સંગ્રહ આપેલા છે: જળ અભિષેક, આંતરયાત્રા, એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી અને ડોલરિયો રાજા. આ એમના નાટકના સંગ્રહો એમની પાસેથી આપણને મળે છે. એમના સાહિત્ય સર્જન અંતર્ગત એમણે જે એવોર્ડો પ્રાપ્ત કરેલા છે, એમાં સાયલા એવોર્ડ, જૈન પાઠક એવોર્ડ, હરિન્દર દવે એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય એકાદમી એવોર્ડ એમણે પ્રાપ્ત કરેલા છે. એમણે તો કે વિષય વસ્તુની ભાષા અભિવ્યક્તિની શૈલી એમને ભાવસભર ભાષાની અંદર આપેલી છે, એ સૌનું ધ્યાન આકર્ષિત કરે છે. અહીંયા આપણને જે ગીત કાવ્ય આપવામાં આવેલું છે, બા એકલા જીવે, એમાં એમણે જે વાત કરેલી છે એ બે પેઢીની વાત કરેલી છે, બે પેઢી વચ્ચેના અંતરની વાત કરેલી છે. અને એ વાત એમણે એકદમ સાહજિક રીતે મૂકેલી છે કાવ્યની અંદર, જેમાં બે પેઢીના ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે. હવે બે પેઢી એટલે પિતા પુત્ર અને એના પૌત્ર. આમ આપણે જોઈએ તો પિતા અને પુત્ર વચ્ચે ભૌતિક પેલો શબ્દ વપરાયેલો છે કે ભૌતિક અંતર એટલે પેલાના સમયની અંદર ઓછી જરૂરિયાતે સુખી જીવન જીવતા હતા. આજે આપણને તો કે જરૂરિયાત આપણી વધતી જ જાય છે. જેમ જેમ આપણે સમૃદ્ધ બનતા જઈએ છીએ એમ આપણી જરૂરિયાત વધતી જાય છે. અને એ જરૂરિયાત કેવી છે કે ભૌતિક જરૂરિયાત છે. માનવીની પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડા और મકાન. આજે એ ઉપરાંત તો કે આપણે ઘણું બધું જોઈએ છે અને એ ની સાથે આપણે જેમ આગળ વધવું પડે છે, જેને આપણે કહીએ છીએ અપલોડ કરવું, નવું નવું જાણવું, નવું નવું વિચારવું, એ બધું ભૌતિકતા અંતર્ગત આવે છે. જ્યારે માનસિક અંતર એટલે કે વિચારધારાનું અંતર, બે પેઢી વચ્ચેનો વિચારમાં ઘણો બધો તફાવત આવી જતો જોવા મળે છે. એટલે કે 10 કે 20, 15 વર્ષમાં વિચારધારા અને સામાજિક પરિવર્તનોને કારણે ઘણો બધો ફેરફાર થતો આપણને જોવા મળે છે. એટલે જે જૂની પેઢીના લોકો છે એના વિચારો સાથે આજની નવી પેઢીના વિચારોનો મેળ બેસતો નથી, એમ સીધી ભાષામાં આપણે કહી શકીએ. કારણ તો કે પેલા સંયુક્ત કુટુંબો હતા અને સંયુક્ત કુટુંબની અંદર બધું જ વ્યવસ્થિત રીતે ચાલતું, વડીલોના કહેવા પ્રમાણે ચાલતું. આજે વિભક્ત કુટુંબો બનતા ગયા છે અને ગામડાઓ તૂટતા જાય છે અને શહેરીકરણ તરફ આગળ વધ્યા છે. ત્યારે જે વિચારોનું અંતર છે એટલે કે માનસિક અંતર છે એ ઘણું બધું વધી ગયું છે. કારણ કે જીવનની રહેણી કહેણી અને સહનશીલતામાં ઘણો બધો તફાવત આપણને જોવા મળે છે. અને જે વાત અહીંયા કીધેલી છે એ પ્રમાણે કે જૂની પેઢીનો ખાલીપો
કારણ તો કે પેલા સંયુક્ત કુટુંબ હતું, બધા સાથે રહેતા હતા, એટલે બાળકોનો ઉછેર થઈ જતો એના માતા પિતાને ખબર ન પડતી. એમ વૃદ્ધાવસ્થા પણ એ નાના બાળકો સાથે કેમ પસાર થઈ જતી અને આયુષ્ય પૂર્ણ થતું એ જૂની પેઢીને ખબર ન પડતી. પણ આજે તો કે બાળકો મોટા થાય અને ગામડું છોડી શહેરમાં વસતા થઈ જાય છે. પછી ગામડે તો કે વૃદ્ધ માતા પિતા હોય અને એ જ્યારે વેકેશન પડે ત્યારે એમના પુત્ર અને એના પૌત્રની આવવાની અપેક્ષા રાખતા હોય અને જીવનના જે વેકેશનના થોડા ઘણા દિવસો હોય એ આનંદથી પસાર કરવા માંગતા હોય છે. પણ જે માનસિક અંતર છે અને ભૌતિકતા તરફનો આપણી વિચારધારા છે એના કારણે તો કે સંબંધોની મીઠાશ રહી નથી. મીઠાશ ન રહી એટલે કે જે સંતાનો વેકેશનની અંદર પોતાના વૃદ્ધ માતા પિતા પાસે આવતા અને રહેતા હતા, પોતાના નાના બાળકો એના દાદા દાદીના ખોળામાં રમતા હતા, એની જગ્યાએ આજે તો કે વેકેશનની અંદર એક એવી ગ્રંથિ, એવી વિચારધારા થઈ ગઈ છે કે બધા હિલ સ્ટેશનો પર ફરવા જતા રહે છે, પણ વૃદ્ધ માતા પિતાની તરફ જોતા નથી. એટલે સંબંધો જે છે એ સંબંધોની મીઠાશ હતી એ જતી રહી છે એમ અહીંયા કવિ આપણને કહેતા જોવા મળે છે. અને જે માતા પિતાની આ એકલતા છે, ખાલીપો છે, એ શીર્ષક બા એકલા જીવે. હવે વૃદ્ધ વ્યક્તિ હોય એમાંથી એક ગુજરી જાય તો પાછળ એક જ બચેલું હોય, એમની જીવન કઈ રીતે પૂર્ણ થાય, એકલતા કઈ રીતે દૂર થઈ શકે, એનો ખાલીપો કઈ રીતે દૂર થઈ શકે, એ વાત કવિએ આ કાવ્યની અંદર આપણને કરેલી છે. અને એ એકલતા એમને કોઈ ખાતી જોવા મળે છે અને મૃત્યુ તરફ ઝડપથી લઈ જતી જોવા મળે છે. અને એ બાબત તો કે અહીંયા દીકરા દીકરીઓને દૂર દૂરથી શહેરોમાં જે વસ્યા છે અને શહેરીજનો જ્યારે આજે આ વ્યથા સમજશે ત્યારે કદાચ એ સુખદ અંત આવી શકે એવી આશા કવિએ આ કાવ્યના અંતમાં રાખેલી છે. હવે બંનેના સંબંધો વિશેની વાત અહીંયા કરેલી છે, વિચારો વિશેની વાત કરેલી છે. આપણે કાવ્યની પંક્તિઓ જોઈએ તો બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. હવે બા સાવ એકલા જીવે છે, સાવ એકલા એમ એટલે કે એના પતિ પણ મૃત્યુ પામેલા છે અને સાવ એકાંકી જીવન જીવે છે અને એ એકલતાના વર્ષો તો કે એમને ટીપે ટીપે પી રહ્યા છે, કે મોતની તરફ જઈ રહ્યા છે. એના જે કરુણતા છે, એ ખાલીપાનો હુમલો છે, એ જીવન તો કે કપરું થઈ ગયેલું છે, દિવસો પસાર કરવા એના માટે મુશ્કેલ બની ચૂક્યા છે એમ કવિ પેલી પંક્તિની અંદર કહે છે. આગળ જોઈએ, બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું, દોડી દોડી સંતા કુકડી સૌ પકડાઈ જતા, ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા, સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે, સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે, બા સાવ એકલા જીવે. અહીંયા પેલી પંક્તિની અંદર કવિએ એકલતા વિશેની વાત કરતા કરતા વેકેશનની અંદર જ્યારે પોતાના દીકરા દીકરીઓ એમના દીકરા દીકરીઓ સાથે ઘેર આવે છે ત્યારે એ તો કે સમગ્ર આખું ઘર માળો બાંધીને એક થયેલું છે એવું બાને લાગે છે. અને જે વહાલ એમનો પ્રેમ છે એમના દીકરા દીકરી ઉપર અને એમના પૌત્ર પૌત્રી ઉપર, એ તો કે વહાલનો વરસાદ વરસાવતા હોય એ કેવો છે કે રસગુલ્લાની ચાસણી જેવો મીઠો છે. અને નાના બાળકો ઘરની અંદર દોડા દોડી કરતા હોય, શોર મચતો હોય, ઘર તો કે ફરી પાછું જીવંત બની ચૂક્યું હોય એવું અહીંયા કવિ આ પંક્તિની કહેતા બધા જ ભાઈ બહેનો સાથે મળીને એનો જીવનનો જે આનંદ છે એ લેતા જોવા મળે છે. અને માતા પિતા
તો કે એમને જે જીવનરૂપી આનંદ છે એમાં તો કે સુખડીની અંદર ઘી રેડી રેડીને પીવડાવતા હોય, એમને જીવવાનું જોમ આપતા હોય પૌષ્ટિક ખોરાકના રૂપમાં, એ કહેતા ઉડવાનું બળ આપે, જીવન જીવવાની એક જીજીવિષા એમને આપે છે, એમને સહકાર આપે છે, એમ કહેતા એ કહે છે કે પોતે કઈ રીતે જુએ છે તો કે સુખનો સૂરજ છાનો માનો જલતો કરના દીવી. પોતે તો કે આ થોડા સમય પૂરતો છે સૂરજરૂપી સુખ, તો કે કેવું છે તો કે થોડા સમય માટે દીવા જેવું છે, દીવો જેમ થોડા સમયમાં ઓલવાઈ જાય એમ એ જીવનનો આનંદ તો કે થોડાક દિવસો પૂરતો છે, એમ અહીંયા કવિ પહેલી પંક્તિની અંદર આપણને કહે છે. બીજી પંક્તિ જોઈએ. કાળ કુહાડી ફરી કપના ક્યાંય વેકેશનના ઝાડ, કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાગ, સુનકારને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી શેઠ પોપડા ખરતા, સુખડીનો પાયો દાજેલો શ્રીમાં એ ઘી રેડે, બાએ સૌને સપના તેડ્યા, કોણ બાને તેડે, ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાસા સીવે, બા સાવ એકલા જીવે. હવે બીજી પંક્તિની અંદર કહે છે કે કુહાડીના કાળ સમયની સાથે કુહાડીના ઘા એવા પડ્યા કે એ ઝાડ કપાઈ જાય છે, અને હવે ત્યાં કોઈ પંખી માળો બાંધીને રહી શકે એમ નથી કે ન તો કોઈ ચણવા માટે આવે છે. અહીંયા સુનકારનો સન્નાટો વ્યાપી ગયેલો છે. હવે જ્યાં ઝાડ કપાઈ ચૂકેલા હોય, વેરાન હોય, તો ત્યાં પંખીઓ પણ ન હોય, એટલે એકદમ નીરવ શાંતિ, સન્નાટો સુનકારનો છવાઈ ચૂકેલો છે. અને બાના જીવતરની છત પર શ્વેત પોપડા ફરે, એટલે કે જેમ મકાન જૂનું થાય એટલે પોપડા ખરવા માંડે એ રીતે તો કે એમના જીવતરના દિવસો કપાતા દુઃખભર પસાર થતા જોવા મળે છે. હવે સુખડીનો પાયો જ દાજી જાય તો એમાં પછી ઘી રેડવાથી એની મીઠાશ રહે નહીં. દાજના કારણે તો કે જે મીઠાશ હોય એ મીઠાશ હવે સંબંધોની અંદર રહી નથી, એમ કહે છે. બાઈએ સૌના સપના અહીંયા તેડ્યા એટલે કે બધાને સ્વપ્નો જે એના સપના હતા એ સાકાર કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો, પણ એમના સપના કોઈ સાકાર કરવા માટે હવે રહ્યું નથી એમની પાસે, એમ એ કહે છે. અને જીવન કેવું જીવે છે તો કે ફાટેલા સાડુડા સાથે, એટલે કે ફાટેલ સાડલા સાથે એ જીવતના અંતિમ દિવસો નિશાસા સાથે પસાર કરી રહ્યા હોય એમ કવિ અહીંયા કહે છે. અને છેલ્લી પંક્તિમાં કવિ કહે છે, કમસે કમ કો ટપાલ આવી તાકે આંખો રોજ, નીચું ગાલી જાય ટપાલી ખાલી થતો હોજ, દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે, પ્રેમમાં થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે, સબરીજીને પડી ગયા હતા બોર અને એ રામ, બાના આંસુ બોર પણ ના ટપકે કો રામ, જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે, બા સાવ એકલા જીવે. છેલ્લી પંક્તિમાં કહે છે કે હવે ગામડાની અંદર રોજ મા બાપ રહેતા હોય પોતાના સંતાનોની ટપાલની વાટ જોઈ રહ્યા હોય, ટપાલ આવે તો એ વાંચી અને જીવનના થોડા ઘણા જે દિવસો છે એ વધુ સારી રીતે પસાર થઈ જાય, એક આશ્વાસન મળે એ રીતે. અને રોજ ટપાલી આવે એટલે આંખ તાકીને બેઠી હોય કે પોતાના સંતાનનો કોઈ પત્ર આવે, પણ ટપાલી તરત જ નીચું જોઈ અને ત્યાંથી પસાર થઈ જાય છે, પત્ર મળતો નથી. અને જે બા છે એ દાદાજીની ખોટા પ્રેમમાં મઢાઈ ચૂકેલા છે, એટલે કે મૃત્યુ પામ્યા છે, એની પાસે જઈ અને બોર જેવડા આંસુ સારી રહ્યા છે. હવે દાદાજી કઈ મૃત્યુ પામ્યા છે એટલે એના આંસુ લૂછવા માટે આવી શકે તેમ નથી, પણ તરત જ અહીંયા ચિંતન વ્યક્ત કર્યું છે કે
સબરીજીને તો બોર ફેર્યા હતા, સબરીજીએ વર્ષો સુધી તપશ્ચર્યા કરી અને એને રામ મળ્યા હતા, પણ એવા રામ જેવા દીકરાઓ આ બાને મળશે એમ તે પૂછી રહ્યા છે. અને કહે છે કે બાના આંસુ ગોળ ગોળ પણ ના ટપકે કો રામ. કોઈ તો તેમની પાસે રામની જેમ જતું નથી, જેમ સબરીની પાસે રામ ગયા હતા એમ તો કે આ બા પાસે તો કે એમના સંતાનો, અહીંયા બા એક પ્રતીક છે, બધાના માટે કહેવાયેલું છે કે એના સંતાનો એમને મળવા માટે વેકેશનની અંદર પણ હવે જતા નથી. કારણ તો કે ફરવા માટે હિલ સ્ટેશન ઉપર જતા રહે છે. આધુનિકતા અને ભૌતિકતાની જે વિચારધારા છે એને એ સાકાર કરતા હોય એટલે એમાં જ પોતાની મહત્તા મહાનતા છે એ બતાવવાનો પ્રયત્ન કરે છે. અને સમગ્ર જીવનના જે પાછલા દિવસો છે એ કેમ પસાર થશે જીવતરના એ થી તો કે ગભરાઈ જાય છે. અને હવે એને મોત માટે સતત આપણે જોઈએ તો વૃદ્ધ કે હવે તો ઉપરવાળો દોરી ખેંચી લઈએ તો સારું, છૂટીએ, આવા શબ્દો સાંભળવા મળે છે. એનું કારણ શું? તો કે એમના ખાલીપાને ભરનાર વ્યક્તિ એટલે કે પોતાના જે સંતાનો છે એ એમની પાસે આવતા નથી, એટલે જીવતરથી કંટાળી જાય અને અંતે આવા શબ્દો બોલતા આપણને સાંભળાતા જોવા મળે છે કે હવે તો ઈશ્વર આ જીવતરને પૂરું કરે તો સારું, દોરી ખેંચી લે તો સારું. એનું કારણ તો કે આપણા સંબંધોની જે મીઠાશ હતી એ પૂર્ણ થઈ ચૂકેલી છે. એના કારણે તો કે વૃદ્ધો આજે આપણે જોઈએ છીએ કે વૃદ્ધાશ્રમો દિવસે ને દિવસે વધતા જાય છે. એનું કારણ શું? તો કે એની પાછળનું કારણ આપણી ભૌતિકતા છે, આપણી સહનશીલતા નથી રહી, આપણે વૃદ્ધોને સમજવા માટે તૈયાર નથી, વિચારધારા જુદી છે. એના કારણે વૃદ્ધાશ્રમો વધતા જાય છે. અને એની પાછળ તો કે આપણે પોતે જ જવાબદાર છીએ એમ અહીંયા કવિ કહેતા જોવા મળે છે. કાવ્યની અંદર સુંદર મજાનો બોધ આપેલો છે કે જો આપણે વૃદ્ધોની સાથે સારું એટલે કે રામની જેમ વર્તન કરીશું તો એના જીવનના પાછલા દિવસો સુખમય રીતે પસાર થશે એવો કહેવાનો ભાવ અહીંયા રહેલો છે. અને એ એમના આશીર્વાદ